બલેશ્વર બત્રીસગંગા ખાડી કિનારે બનાવેલા રાજહંસ ટેક્સપામાં તમામ એકમોમાં પાણી ભરાતા સેંકડો શ્રમજીવીઓને ફેક્ટરી બંધ કરી બહાર કઢાતા બેકાર બન્યા. પલસાણા તાલુકાના બલેશ્વર ગામેથી પસાર થતી બત્રીસગંગા ખાડી કિનારે આવેલી ઔદ્યોગિક એકમો દ્વારા ખાડી ઉપર વેલાણ કરી દિવાલો બનાવી દેતા સાંકડી બનતા ખાડીનો પ્રવાહ રૂંધાવા લાગતા દર વર્ષે પૂરની સ્થિતિ સર્જાય છે અને લોકોને ભારે હાલાકી થાય છે. જેમાં હાલ રાજહંસ પાર્ક બન્યું છે ત્યાંથી દર વર્ષે ખાડી કિનારે નીચાણવાળા વિસ્તારમાં બનેલું હોવાને કારણે પાણીઓ અહીંના ઔદ્યોગિક એકમોમાં ભરાય છે, જેના કારણે ગત વર્ષે અહીં ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓને રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા. તેવી સ્થિતિ આજે સર્જાતા લોકોને અલગ અલગ સાધનોમાં બેસાડી બહાર કાઢવામાં આવ્યા હતા. આ રાજહંસ પાર્ક બન્યું છે તે પણ વરસાદી પાણીની સરકારી કોટરની ઉપર પુરાણ કરીને બનાવવામાં આવતા બલેશ્વર સંસ્કાર સ્કૂલ સામે હાઈવેથી ગામમાં જવાના રસ્તે પાણીનો ભરાવો થવાથી દર વર્ષે રસ્તો બંધ થઈ જાય છે. આ માટે લોકોએ અનેક અરજીઓ કરવા છતાં કથિત બિલ્ડરો સાથેની મિલીભગતમાં ડ્રેનેજ ખાતું ગ્રામ પંચાયત પર કળશ દોરે છે તો પંચાયત તાલુકા પંચાયત ઉપર અને તેઓ મામલતદાર કચેરી ઉપર એકબીજાને ખો આપવાની રમતને કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરવા ઉપરાંત દર વર્ષે સેંકડો શ્રમજીવીઓ પાણી નહીં ઉતરે ત્યાં સુધી બેકાર બેસવા ઉપરાંત વેપારીને પણ મોટું નુકસાન થતું હોવા છતાં તંત્ર ચૂપકીદી સેવી મૌન ધારણ કરી તમાશો જોતી રહી હોવાની ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું છે.